અને અન્ય સમાચારની વાત કરીએ, એટીએસ મૌલવી મોહમ્મદ ફઝલને અમદાવાદ પહોંચી ગઈ છે. ફઝલને લઈને અમદાવાદ પહોંચી છે મૌલવી મોહમ્મદ ફઝલ શેખની પોલીસે અટકાયત કરી લીધી છે. તો અમરેલીના ધારીમાં મૌલવીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે આ મૌલવીને લઈને એટીએસ અમદાવાદ પહોંચી છે. મોબાઈલમાં તપાસ બાદ મોટા ઘટસ્ફોટની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી શકે છે. તો પાકિસ્તાન અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ પણ એના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા છે. વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપમાં મૌલવીની શંકાસ્પદ ભૂમિકા હોવાની પણ વાત સામે આવી છે. મૌલાના આવેલા છે, એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે, એમનામાં એ જોડાયેલા છે. તો એમનો ફોન મળી આવેલા છે. એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા. જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે. વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે, એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે. એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી.